એક દી આખી ગુજરાતની માલવા આખી ગુજરાતમાં માણસો ખાઈ પીને વાળું પાણી કરીને બધા હુઈ જાય ને. ગુજરાતમાં એક જ એવું ગામ હતું કે રાત પડે એટલે આખું ગામ જાગે છે. શું કામ? એ ગામના ચોકની માલપા આકાશમાંથી બાબરો ભૂત ઉતરે ને કોના ઘરેથી માણસનું ભક્ષણ કરે એ કોઈને ખબર નહીં. એટલે રાત પડે એટલે આખું ગામ જાગે છે. પણ સમય બળવાન નહીં, પુરુષ બળવાન. એક દી એક બ્રાહ્મણના ઘરે બાબરા ભૂતે રાતે ટકોર કરતો ગયો, કાલ તારા દીકરાનો વારો છે. જેને બાપ નહીં, પોતાના એક દીકરાની માથે માએ રંડાપો ગાળેલો છે. દિવસ ઉગ્યો અને ગામનું નામ સિદ્ધપુર પાટણ છે. સાહેબ અત્યારે આપણે જે મરી ગયેલા માણાના અસ્થિને પધરાવવા માટે મોક્ષ માટે લઈ જાય છે. આવડા ગામની માલપા તેથી કરણ વાઘેલાનું રાજ હતું. દિવસ ઉગ્યો ને સાહેબ, એ બ્રાહ્મણની બાઈ કરણ વાઘેલાના રજવાડાની માલપા દી ઉગ્યો ને ડાયરો ભરીને બેઠા હતા. અને વચ્ચે જઈને બાઈએ પોક મેક્યો. સાહેબ, મહારાજ હું તમારી રયત છું ને એક દીકરાની માથે તમારા રજવાડાની માલપા ને તમારી ઓછે હું મારા દીકરાને મોટો કરી રહી છું. મારા દીકરાનું આજે મૃત્યુ થવાનું છે. કરણ વાઘેલા ડાયરો ભરીને બેઠા, ગાદીની માથે ઉભા થઈ ગયા. બેન થોડીક નજીક વહી બાપ, કેમ રોવે? મહારાજ તમારા ભૂદેવ આલોક છોડીને પરલોકમાં વી ગયા, એને તો વર્ષો વીતી ગયા છે. પણ આ રજવાડાની માલપા કોઈના ઘરના મેં વાસણ માંજ્યા, કોઈના ઘરના હંજવારી પોતા કરી અને મારા દીકરાને અત્યાર સુધી મેં મોટો કર્યો છે ને. ગઈ રાતે બાબરો ભૂત મને ટકોર કરતો ગયો છે, કાલ તારા દીકરાનો વારો છે. ઓહો, બાજુમાં હરપાલ દે મકવાણા બેઠેલા સાહેબ. કરણ વાઘેલા અને હરપાલ દે બે માસિયાઈ ભાઈ થતા હતા. કરણ વાઘેલો ઓલી ભૂદેવની બાઈ વાત કરે એટલે હરપાલ દે મકવાણા ધ્યાન દઈને સાંભળે. પણ બાઈ જયારે હયા ફાટ રુદન કરવા માંડી ને, સંસ્કાર છે ને રાજુભાઈ, માના ધાવણમાં બાપના લોહીમાંથી મળે. બજારે વેસાતા સંસ્કાર નથી મળતા. કાં તો એની માનું ધાવણ એવું હોય ને કાં તો એના બાપનું લોહી એવું હોય. ત્યારે ઓલી બ્રાહ્મણની બાઈ મંડી ગઈ હયા ફાટ રુદન કરવા, રાજા મારા દીકરાને બસાવી લે. બાપ તું અમારો ધણી છો, અમે તારી રયત છીએ, મારા દીકરાને બસાવી લે. નહીં બાબરો ભૂત મારા દીકરાને ભક્ષણ કરી જાય છે. કરણ વાઘેલા તો કઈ ન બોલી ગયા, પણ બાજુમાં હરપાલ દે મકવાણા બેઠા હતા ને ઉભા થયા. જય અને બ્રાહ્મણની બાઈની માથે હાથ મેકીને કીધું કે બેન તું બ્રાહ્મણની દીકરી છો ને હું એક ક્ષત્રિય છું, રાજપૂત છું. હું તને મારી બેન માનું છું ને તારા સોગન ખાઈને કહું છું કે જ્યાં સુધી હરપાલ દે મકવાણાના ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી બાબરો ભૂત તારી ડેલી સુધી નહીં આવે. દિવસ આથવી ને રાત પડી ગઈ. માણાની ડેલીએ માણસો જાગે છે. હરપાલ દે મકવાણા એક કરણ વાઘેલાને કીધું કે રાજન મારે પરમાટી ખાવાનું મન થયું છે. જોજો સાહેબ, ક્ષત્રિયો છે ભાઈ, હું તારા ઘરનો મહેમાન બન્યો છું, મારે પરમાટી ખાવાનું મન થયું છે. એટલે કરણ વાઘેલાએ હરપાલ દે કીધું હરપાલ દે આપણા અશ્વપાલ જે ઘોડા